નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ ડુંગળીના પાકની અંદર એ આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે ખેડૂત મિત્રોએ વાપરી છે એ ખેડૂત મિત્રોને કેવા પરિણામો મળ્યા છે. આ પ્રોડક્ટથી જમીનની અંદર હું ફેરફાર થયો, ડુંગળીનો પાક તૈયાર થયો છે અને આ પાક તૈયાર થયા પછી એની અંદર હું પરિણામ જે છે એ જોવા મળ્યું છે. મિત્રો, એ આજે આપણે વાત કરવી છે. મિત્રો, કંદમૂળના પાકો જેમ કે બટાકા છે, ડુંગળી છે, લસણ છે, આ પાકોની અંદર આ પરિણામ જે છે એ અદ્ભુત પરિણામ એ મિત્રો આ વનજીવન આપે છે. તો આ વનજીવન જે છે એ કેવી રીતનું કામ કરે છે, એ વનજીવન જે છે આપવાથી હું ફાયદો થાય, સાથે સાથે મિત્રો આ વનજીવન જે છે એ ક્યારે આપ્યું, કેવી રીતનું આપ્યું અને આ આપવાથી કેવો ફાયદો થયો છે આપણે ખેડૂતના મોઢે સાંભળવાનો આજે પ્રયત્ન કરવાના છીએ. તો સૌપ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એમણે જે છે એ આ વનજીવનનો ઉપયોગ ક્યારે કર્યો, કેટલામાં કર્યો અને આ કરવાથી એમને શું ફાયદો થયો એમને માહિતી સાંભળીએ. તમારું પૂરું નામ? મારું નામ રમેશભાઈ બાલાભાઈ મુળિયા, ગામ માંડોડા. મારો નંબર છે 98 24 23 26 98. તમે રમેશભાઈ આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે? 3 વીઘાનું કર્યું છે. 3 વીઘાનું આમાં વાવેતર કર્યું છે. ડુંગળીના પાકની અંદર જે છે આ વનજીવનની તમને માહિતી ક્યાંથી મળી હતી? વનજીવનની માહિતી ક્યાંથી તમને મળી હતી? એમ વનજીવન તમે ક્યાંથી લાવ્યા હતા? બોલો એગ્રો નામ? હા, એગ્રો આપણે કૈલાસમાં કૈલાસ કૃષિમાંથી તમે લાવ્યા હતા. બરોબર છે. હવે આ વનજીવન જે છે એ તમે કેટલા વીઘામાં આપ્યું છે? વનજીવન છે ને અડધામાં આપ્યું છે અને અડધામાં નથી આપ્યું. અડધામાં આપ્યું ને અડધામાં નથી આપ્યું. અખતરો કર્યો. કેટલા ક્યારામાં આપ્યું છે? અહીંથી આમ 7 ક્યારામાં આપ્યું. 7 ક્યારામાં આપ્યું છે અને 7 ક્યારામાં નથી આપ્યું. તો આ આપ્યું અને ન આપ્યું એમાં શું તફાવત તમને જોવા મળે? એમાં તફાવત બહુ ઝાઝો છે. વનજીવન જેમાં આપ્યું છે એમાં મૂળનો વિકાસ બહુ સારો છે. મૂળનો વિકાસ સારો થયો. પછી કલર સારામાં સારો બન્યો. કલર સારામાં સારો, દડાઈના ઉત્પાદન એટલે કે દડા જે છે એની સાઈઝ વધી છે. સાઈઝ વધી, હા, એમ દેખાઈ આવે છે બેમાં. મિત્રો, અત્યારે જે છે આપણે આ જોઈ રહ્યા છીએ કે આ ક્યારાની અંદર એમને વનજીવન જે આપવામાં આવ્યું છે દડાની સાઈઝ એક સરખી બની છે. દડા જે છે એ એની અંદર દડાનો સમક વધી છે. દડાની અંદર એ કહેવામાં આવે કે એની જે એક સરખો દડો જે છે બન્યો છે. દડા જે છે દડો મોટો બન્યો છે અને સાથે સાથે એની અંદર સમક વધી છે. હવે આ ક્યારા આપણે જોયા છે કે આની અંદર આપવામાં આવ્યું છે, ત્યારબાદ જે છે એ આ ક્યારાની અંદર આપણે મિત્રો જોઈએ તો આની અંદર જે છે એ આપવામાં આવ્યું નથી. તો આ ક્યારા જે છે એની અંદર જુઓ તમે તો કે દડો જે છે નાના મોટી દડો જોવા મળે છે, જ્યારે દડાની અંદર સાઇઝ જે છે નાની છે. આવા મિત્રો આપણે એની અંદર જોઈ રહ્યા છીએ કે આ ક્યારાની અંદર તો આ વનજીવન જે છે રમેશભાઈ આપ્યું તો એની અંદર આમ ફેરફાર દેખાય છે ખરું? ગણીએ કાંઈ ખરું? રિઝલ્ટ મળ્યું કહેવાય ખરું? હા, રિઝલ્ટ મળ્યું 100%. એમ? બરોબર છે. તો તમે જે છે બીજા ખેડૂતોને હું ભલામણ કરો છો? તમે આ પ્રોડક્ટ જે છે વાપરવા જેવી ખરી કે નહીં? વાપરવા જેવી 100%. એમ? આની કિંમત જે છે કેવી હતી? તમે 600 રૂપિયામાં લાવ્યા? કેટલામાં લાવ્યા હતા? 650 રૂપિયામાં જે છે એ લીધું હતું. મિત્રો, તો આ વનજીવન હતું. તમે પણ જે છે મિત્રો આ વનજીવન આ વખતે જ્યારે ડુંગળીના રોપનું વાવેતર કરી રહ્યા હોય તો મિત્રો ડુંગળીની સાઈઝ વધે, ડુંગળીની સમક વધે અને ડુંગળીની અંદર એ દડો જે છે એક સરખો બને, એના માટે મિત્રો વનજીવનનો અવશ્ય ઉપયોગ કરજો. રમેશભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.